નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે આપણે આખો દિવસ કરીએ છીએ પણ ક્યારેય એના પર ધ્યાન નથી આપતા. હા, હું વાત કરું છું આંખના પલકારાની. તમને લાગશે કે આમાં શું જાણવા જેવું છે, પણ આ સામાન્ય લાગતી ક્રિયા પાછળનું વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આપણે આટલા બધા પલકારા મારીએ જ શા માટે છીએ? સરેરાશ આપણે 1 મિનિટમાં 15થી 20 વાર પલકારા મારીએ છીએ. શું એ માત્ર આંખોને ભીની રાખવા માટે છે? વેલ, જવાબ એના કરતાં ઘણો ઊંડો અને રસપ્રદ છે. હા, જે સામાન્ય કારણો આપણે જાણીએ છીએ એ તો સાચા જ છે. ક્લિવલેન્ડ ક્લિનિક પણ કહે છે કે પલકારા આપણી આંખોને ભીની રાખે છે, એને આરામ આપે છે, બહારની ધૂળ અને કચરાથી બચાવે છે અને આંસુ ફેલાવીને આંખોને જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો પણ પહોંચાડે છે. સારું, આ તો થઈ એની ઓફિશિયલ વાત. પણ ખરી મજા તો હવે શરૂ થાય છે. આપણે કહેવત સાંભળી છે ને, બ્લિંક એન્ડ યુ મિસ ઇટ, એટલે કે પલકારો માર્યો ને ચૂકી ગયા. પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થનો એક નવો અભ્યાસ આખી વાતને ઊંધી કરી નાખે છે. એ કહે છે કે પલકાર મારવાથી આપણે કશું ગુમાવતા નથી, પણ કદાચ કંઈક મેળવીએ છીએ. તો ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલું આશ્ચર્યજનક કારણ એ છે કે જ્યારે આપણે પલકારો મારીએ છીએ ત્યારે આંખોમાં જે થાય છે એના કરતાં ઘણું વધારે આપણા મગજમાં થાય છે. એ મગજ માટે એક નાનકડા વિરામ જેવું છે. તમને જાણીને કદાચ આંચકો લાગશે, પણ આપણે જાગતા હોઈએ એ સમયનો લગભગ 10% હિસ્સો આપણી આંખો પલકારાને કારણે બંધ રહે છે. વિચારો, આખો દિવસનો 10મો ભાગ. આટલો બધો સમય દ્રષ્ટિ ગુમાવવા પાછળ કોઈ મોટું કારણ તો હોવું જ જોઈએ, ખરું ને? અને કારણ છે. રિસર્ચ કહે છે કે દરેક પલકારો આપણા મગજના જે નેટવર્ક ધ્યાન આપવાનું કામ કરે છે એના માટે એક ક્ષણિક પાવર ડાઉન જેવો છે. એટલે કે 1 સેકન્ડના નાના ભાગ માટે પણ આપણું મગજ ધ્યાન આપવાનું બંધ કરીને પોતાને રિચાર્જ કરી લે છે. આ નાનકડી ક્ષણ દરમિયાન મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક ચાલુ થઈ જાય છે. આને તમે મગજનું આઇડલ સેટિંગ અથવા ઓટો પાયલટ મોડ સમજી શકો. આ એ સમય છે જ્યારે મગજ બહારની દુનિયામાંથી ધ્યાન હટાવીને પોતાના વિચારો અને યાદોને ગોઠવે છે. પલકારાની એ નાનકડી ક્ષણમાં આપણા વિચારો મુક્તપણે વિહરી શકે છે. તો પલકારા માત્ર મગજને આરામ નથી આપતા. વિજ્ઞાનની સૌથી મોટી અને નવી શોધ એ છે કે પલકારા મારવા એ આપણી દ્રષ્ટિમાં કોઈ ખામી કે અડચણ નથી, પણ એ આપણી જોવાની ક્ષમતાને સુધારતી એક ખાસિયત છે, એક ફીચર છે, બગ નહીં. હા, તમે બરાબર સાંભળ્યો. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર અને NIHના અભ્યાસો સ્પષ્ટ કહે છે કે પલકારા આપણી દ્રષ્ટિને સક્રિય રીતે વધારે છે. એટલે કે આંખો બંધ કરવાથી આપણને વધુ સારું દેખાય છે. પણ આ કેવી રીતે શક્ય છે? ચાલો સમજીએ. જુઓ, આ પ્રક્રિયા ખરેખર રસપ્રદ છે. સામાન્ય રીતે આપણી આંખો નાની નાની વિગતો પર ફોકસ કરે છે, જેમ કે કોઈ ઝાડ પરનું એક પાંદડું. પણ જેવો આપણે પલકારો મારીએ છીએ ત્યારે પોપચાની ગતિ મગજને એક સિગ્નલ મોકલે છે. આ સિગ્નલ મગજને કહે છે કે 1 મિનિટ, ઝીણી વિગતો છોડીને મોટું ચિત્ર જો, એટલે કે આખા જંગલને જો. દરેક પલકારો જાણે આપણી દ્રષ્ટિને રીસેટ કરે છે, જેથી આપણે વિગતો અને મોટું ચિત્ર બંનેને સ્પષ્ટપણે જોઈ શકીએ. ખુદ સંશોધકોના શબ્દોમાં કહીએ તો આ હલનચલનને કારણે રેટિનાના ઇનપુટમાં જે અચાનક અને ઝડપી ફેરફાર થાય છે તે એક ખાસિયત છે, ખામી નથી, જે દ્રશ્ય પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવે છે. મતલબ, જે ક્ષણને આપણે દ્રષ્ટિનો ભંગ માનતા હતા તે ખરેખર તેને વધુ સારી બનાવવાનો કુદરતી રસ્તો છે. સારું, આ બધી વૈજ્ઞાનિક વાતો તો થઈ, પણ ચાલો હવે આને આપણી આધુનિક જિંદગી સાથે જોડીએ. આપણે બધા સ્ક્રીન સામે કલાકો વિતાવીએ છીએ અને તેની આપણા પલકારા પર બહુ મોટી અસર પડે છે. સ્ટડીઝ એવું કહે છે કે જ્યારે આપણે કમ્પ્યુટર, ફોન કે ટીવીની સ્ક્રીન પર ધ્યાનથી જોતા હોઈએ છીએ ત્યારે આપણા પલકારા મારવાનો દર નાટકીય રીતે ઘટી જાય છે. ક્યારેક તો આપણે સામાન્ય કરતાં અડધા કરતાં પણ ઓછા પલકારા મારીએ છીએ. અને જ્યારે આપણે પૂરતા પલકારા નથી મારતા ત્યારે શું થાય? પરિણામ છે ડ્રાય આઈ ડિસીઝ. આના કારણે આંખોમાં બળતરા, અસ્વસ્થતા અને થાકનો અનુભવ થાય છે, કારણ કે આંખોને જરૂરી ભીનાશ નથી મળતી. પણ ગભરાવાની જરૂર નથી. આનો એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે, જેને કહેવાય છે 20-20-20 નિયમ. આ નિયમ ડિજિટલ આઈ સ્ટ્રેન ઘટાડવામાં જાદુની જેમ કામ કરે છે. નિયમ બહુ જ સિમ્પલ છે. દર 20 મિનિટ સ્ક્રીન સામે કામ કર્યા પછી એક નાનકડો બ્રેક લો. તમારી જગ્યાએથી ઊભા થયા વગર લગભગ 20 ફૂટ દૂર કોઈ વસ્તુ પર જુઓ, જેમ કે બારી બહાર કોઈ ઝાડ હોય.
અને બસ 20 સેકન્ડ માટે ત્યાં જ જોતા રહો. આટલું કરવાથી જ આંખોને જરૂરી આરામ મળે છે અને પલકારા મારવાની કુદરતી ક્રિયા પાછી શરૂ થઈ જાય છે. પણ પલકારાની વાર્તા અહીં પૂરી નથી થતી. આ માત્ર એક શારીરિક ક્રિયા નથી, તેના ઊંડા ઉત્ક્રાંતિ અને સામાજિક મૂળ પણ છે. આપણા પલકારા આપણા વિશે ઘણું બધું કહી શકે છે. 71 અલગ અલગ પ્રજાતિના પ્રાઇમેટ્સ એટલે કે વાનરો અને ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પર એક અભ્યાસ થયો અને એમાંથી જાણવા મળ્યું કે પલકારા મારવાની ક્રિયા સામાજિક વાતચીતમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ અભ્યાસમાં કેટલીક રસપ્રદ બાબતો બહાર આવી, જેમ કે પ્રાણીના શરીરના વજન અને પલકારા વચ્ચે કોઈ સંબંધ નહોતો, પણ જે પ્રાણીઓ દિવસ દરમિયાન સક્રિય રહેતા હતા એ રાત્રે સક્રિય રહેતા પ્રાણીઓ કરતાં વધુ પલકારા મારતા હતા. અને સૌથી આશ્ચર્યજનક શોધ તો એ હતી કે જૂથ જેટલું મોટું, પલકારા મારવાનો દર પણ એટલો જ વધારે. આના પરથી સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આંખના પલકારાએ સામાજિક વાતચીતમાં એક ભૂમિકા મેળવી છે, જેથી પ્રાઇમેટ ઉત્ક્રાંતિ દરમિયાન જટિલ સામાજિક જીવનમાં તેઓ અનુકૂલન સાધી શકે. એટલે કે પલકારા એક સામાજિક સાધન પણ છે. આપણે આ નાનકડી પણ શક્તિશાળી ક્રિયા વિશે ઘણું બધું જાણ્યું. તો ચાલો આ બધા મુદ્દાઓને ભેગા કરીને એક અંતિમ સારાંશ જોઈએ. ટૂંકમાં પલકારાએ આપણા મગજ માટે એક નાનકડો માનસિક રીસેટ છે. તે આપણી દૃષ્ટિમાં કોઈ ખામી નથી, પણ એક ખાસિયત છે જે આપણને મોટું ચિત્ર જોવામાં મદદ કરે છે. આજના ડિજિટલ યુગમાં સ્ક્રીનનો ઉપયોગ આપણી આ કુદરતી આદતને બગાડી રહ્યો છે અને છેલ્લે તે સામાજિક સંકેતનું એક સૂક્ષ્મ પણ શક્તિશાળી સ્વરૂપ પણ છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈને પલકારો મારતા જુઓ, ત્યારે યાદ રાખજો કે એ આંખો પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે. અને આ વિશ્લેષણ એ સવાલ સાથે પૂરું કરીએ કે તમારા પોતાના પલકારા તમારા ધ્યાન, તમારા મગજ અને કદાચ તમારા સામાજિક સંબંધો વિશે શું કહી રહ્યા હશે. વિચારવા જેવી વાત છે નહીં?